કેશોદમાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓનું થયું હતું કસ્ટોડિયન મોત। કેશોદ શહેરમાં લોખંડ હાર્ડવેરના વેપારી વિરુદ્ધ નેગોશિયેબલ ચેક રિટર્ન કેસમાં સબબ વોરંટ ઇસ્યુ થયેલ હોય કેશોદ પોલીસ દ્વારા વોરંટ બજવણી કરી અટક કરાયેલા ધનસુખભાઈ જયરામભાઈ હિરપરાને કેશોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બાદ અચાનક તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વધુ સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ જૂનાગઢ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો ત્યારે તેઓના ભાણેજ સાગરભાઈ બોરડ સાથે હતા। કેશોદ પોલીસ દ્વારા આકસ્મિક મોતનો બનાવ નોંધી માંગરોળ ડીવાયએસપી કોડિયાતરને તપાસ સોંપવામાં આવી છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા વોરંટ બજવણી કરી અટક કરી એ પહેલા મૃતક ધનસુખભાઈ જયરામભાઈ હિરપરાએ ઝેરી ટીકડા ખાધા હતા। કેશોદના વેરાવળ રોડ પર પરિવાર સાથે રહેતા મૃતક ધનસુખભાઈ જયરામભાઈ હિરપરા ઝેરી ટીકડા ખાધા હોય તો કેશોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા બાદ તબિયત લથડી હોવાનું અને પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે લઈ જવામાં આવ્યા બાદ મોત નીપજ્યું હોવા છતાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું કે કેમ એ બાબતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી। કેશોદ શહેરમાં લોખંડ હાર્ડવેરના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં બનેલા કસ્ટોડિયન મોત અંગે તપાસ બાદ ખરી હકીકત જાણવા મળશે। જયસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડી લેથનો બનાવ જાહેર થયેલો છે, જેમાં જાહેરાત કરનાર કિરીટભાઈ જયરામભાઈ હિરપરા પટેલ જેઓ કેશોદના રહીશ છે કે જેઓના ભાઈ ધનસુખભાઈ કે જેઓનું મૃત્યુ થયેલું છે, જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું, જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓને કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા। એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ, ત્યારબાદ ત્યારે ફર્ધર તેમના હોપ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ એમને શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સલ્ફોસના ટીકડા ખાઈ ગયેલા હતા, જેને કારણે તેઓનું મરણ થયેલું છે। કેશોદ પોલીસ સ્ટેશન આ કામે એડી દાખલ કરી આગળની તપાસ યુએસપીસી માંગરોળના હાથ ધરેલી છે। જે આરોપી હતો ક્યારે લઈ આવવામાં આવ્યો હતો અને ક્યારે હોસ્પિટલ લઈ ગયો? હા, એ સાંજને લાવેલા હતા અને કંઈક એમને તબિયત ખરાબ થતા તાત્કાલિક એમને સારવારમાં લઈ ગયેલા હતા। તો સલ્ફોસના ટીકડા ક્યારે પીધા? એ તપાસ કરી લેશું। એમને તો 138 નું હતું, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1 નું ફરતું વોરંટ હોય છે, એ વોરંટ હતું, વોરંટના કામે લાવેલા હતા।